ધોરણ 2 વિષય ગુજરાતી સ્વાધ્યાય પોથીમાં આપણે પાઠ 9 આપણે સૌ તોફાની, જેમાં પાના નંબર 88, 89 અને 90 શીખી ગયા. હવે પાના નંબર 91, બારા રાજા દરિયાકાંઠે જે કરવાના છે તે ઉલટ થઈ ગયું છે, એ યોગ્ય રીતે જોડો. પહેલું, રેતીના તો બંગલા બનાવશે. રેતીના બંગલા બનાવશે. શંખલા છીપલા વીણશે. શંખલા છીપલા વીણશે. દરિયામાં રંગો જોશે. મોજા સાથે બાથ ભીડશે. કાગળની હોડી પાણીમાં તરાવશે. પાણીમાં છબછબિયા કરશે. આપણે આ પ્રમાણે જોડકા જોડવાના રહેશે. બારા રાજા જે કરશે તે વાક્ય ઉદાહરણ મુજબ નીચે લખો. પહેલું, બારા રાજા દરિયાકાંઠે રેતીના બંગલા બનાવશે. હવે બારા રાજા દરિયાકાંઠે શંખલા છીપલા વીણશે. ત્રીજું, બારા રાજા દરિયાકાંઠે દરિયામાં રંગ જોશે. બારા રાજા દરિયાકાંઠે મોજા સાથે બાથ ભીડશે. બારા રાજા દરિયાકાંઠે કાગળની હોડી પાણીમાં તરાવશે. બારા રાજા દરિયાકાંઠે પાણીમાં છબછબિયા કરશે. ઉપરના જોડકાઓ જોડી નીચે આપણે આ પ્રમાણે વાક્યો લખવાના રહેશે. હવે આ પાઠમાં જોડાક્ષરવાળા શબ્દો આવતા હોય તેવા 4-5 વાક્યો નીચે લખો. હસ્તિનાપુર નામનું નગર હતું. યુધિષ્ઠિરની વાત બધા પાંડવો માને. ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી મુક્કો માર્યો. આખું ઝાડ હિલ્લોરા લેવા માંડ્યું. ભીમ દુર્યોધનને અડી ગયો. આ વાક્યોને તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. હવે આપેલી વસ્તુઓને માણસ બનાવી શકે અને માણસ ન બનાવી શકે તેમ જુદી પાડો. જેમ કે પાણી, રેતી, શંખ, છીપલું, મારા કાગળની હોડી, રેતીના બંગલા, ઢીંગલી, ખુરશી, ટેબલ, સૂર્ય, આકાશ અને માછલી તો માણસ બનાવી શકે. એમાં મારા કાગળની હોડી, રેતીના બંગલા, ઢીંગલી, ખુરશી અને ટેબલ માણસ ન બનાવી શકે. તેમાં પાણી, રેતી, શંખ, છીપલું, સૂર્ય, આકાશ અને માછલી તમારે માણસ બનાવી શકે અને માણસ ન બનાવી શકે તેમાં આ રીતે લખવાનું રહેશે. નીચેના કોઠામાં બારા રાજા દરિયાકાંઠે શું કરવાના છે તે અને તમે દરિયાકાંઠે કે નદી કાંઠે ફરવા ગયા ત્યારે શું કરેલું તે લખો. બારા રાજાએ આ કરેલું. એ ખાનામાં તમારે 1 નંબરમાં લખવાનું, કાગળની હોડીને પાણીમાં તરાવશે. બીજું, મોજા સાથે બાથ ભીડશે. ત્રીજું, રેતીના બંગલા બનાવશે. ચોથું, પાણીમાં છબછબિયા કરશે. પાંચમું, નાની ઢીંગલી માટે ખુરશી ટેબલ લાવશે. છઠ્ઠું, ઊંચા આબલે સૂરજદાદા જોશે. સાતમું, સંધ્યાના રંગોને પાણીમાં બિછાવશે. હવે મેં આ કરેલું. ગોળ ગોળ પથ્થર વીણેલા. પહેલું, હોડીમાં બેસ્યા હતા. બીજું, પાણીમાં નાહ્યા હતા. ત્રીજું, દરિયા કિનારે સેલ્ફી પાડી હતી. ચોથું, રેતીના ઢગલા બનાવ્યા હતા. પાંચમું, દરિયા કિનારે ડીશ રમતા હતા. છઠ્ઠું, દરિયા કિનારે નાસ્તો કરતા હતા. 7, દરિયા કિનારે વોલીબોલ રમતા હતા.
બારા રાજાએ કરેલું અને મેં આ કરેલું એ જોઈને તમારે ખાનામાં લખવાનું રહેશે. નીચેના ગીતનું સમૂહગાન કરો અને સામે આપેલી લીટીઓમાં તમારે જોઈને લખવાનું રહેશે. હવે નીચે આપેલા ચિત્રમાં મનપસંદ રંગ પૂરો. તમને ગમતા રંગ પૂરવાના રહેશે. નીચેનું ચિત્ર શાનું છે તે વિચારો અને તેમાં મનપસંદ રંગ પૂરો. ઉપરના ચિત્ર વિશે 4-5 વાક્યો લખો. તમારે અહીંયા મનગમતા રંગ પૂરવાના રહેશે. હવે વાક્યો: ઘરે મહેમાન આવ્યા છે. મહેમાન સોફા ઉપર બેઠા છે. મમ્મી ચા બનાવે છે. મમ્મી ચા લઈને આવે છે. બહેન દડો રમે છે. ઉપરના ચિત્રમાં તમને શું બદલવા જેવું લાગે છે તે વિચારો અને લખો. પહેલું, મહેમાન ખુરશીમાં બેઠા હોય. બીજું, મહેમાન ટીવી જોતા હોય. મમ્મી મહેમાન માટે આઈસ્ક્રીમ લાવતી હોય. ચોથું, બહેન મોબાઈલ જોતી હોય. પાંચમું, ભાઈ દડો રમતો હોય. આપણો પાઠ 9 આપણે સૌ તોફાની પાઠ પૂરો.